જય માતાજી મિત્રો, તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે છે 11 તો મારા અને મારા પરિવાર તરફથી હેપી ભીમ 11। તો કેમ છો બધા? મજામાં જઈશું। મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જઈશું। આજે આપણે ક્યાં જવાના છીએ ને એ તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે, પણ તોય કહી દઉં, અમે ચોટીલા જવાના છીએ અને એક આ આવવાનો છે, એક આ આવવાનો, અમે 3 જવાના છીએ। તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો। તો ફાઇનલી મેં એક વોલ્ટ લઈ લીધો છે પાણી પીવા। જો આ પાણી પીધું અને હવે બેઠા છીએ આ હું વડલા ને સાંયે ઘડીક પોરો ખાઈને પછી પાછા હાલતા થઈ। તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો। ફાઇનલી મિત્રો અમે ચોટીલા પહોંચી જાય છીએ। હવે જો હવે ઉપર ચડવાનું શરૂ કરીશું। આજ ટ્રાફિક છે થોડુંક, 11 છે એટલે અહીંયા ચોટીલામાં તે રોજગારનું શરૂ થઈ ગયું બનવાનું। તો અહીંયા હરખું કરે છે, જેસીબી ઊભો છે। થોડાક ટાઈમમાં અહીંયા પણ થઈ જાય શરૂ। હજી અડધો જ ચડ્યા છે, પણ વ્યૂ જોવો તમે એકદમ બધું કબજે કરવાનું આપણે। અહીંયા રોપિયાનું કામ ચાલુ છે, અત્યારે જેસીબી બંધ છે। આ થાકી ગયો, પરસેવો વળી ગયો, ગરમી એવડી થાય છે। હવે થોડો કાંઈ પવન આવે છે, વ્યૂ જો એકદમ હજી ઉપર ચડીને બતાવ્યું તમને। તો ફાઇનલી મિત્રો અમે મંદિર પાસે પહોંચવા આવી જાય છે। જો આ સંપલ ને એવું કાઢી નાખ્યું। તો કોમેન્ટમાં જય સામુમાં લખી નાખજો। અને અમે પૂજી ગયા, દર્શન કરી લીધા અને નાળિયેર વિજય લીધા। અને હવે અહીંયા માં લખેલું રહ્યો ના, એ ચોટીલા આવીને ફોટા ન પાડું એવું બને, એટલે ફોટા પાડી। અહીંયા જોરદાર પવન આવતો તમે ઘડીક બેસી ગયા એટલે વ્યૂ જોવો। અહીંયા બેઠા બેઠા વ્યૂ જોઈ છીએ। સીધું માવો ખાઈ લઈએ એટલે ઘડીક કોરો ખાધો હતો અહીંયા। પછી હવે અહીંયા ઉતરવાનું શરૂ કરી દઈએ અમે। તો કન્ટિન્યુ વિડીયો બનાવી।
હવે પૈયા લાગી ને અહીંયા હેઠે આવી જાય છે જોવો ટ્રાફિક છે ફૂલ તો હવે એક બે ફોટા પાડી લઈએ એને હેઠે પૂછી ગયા ને હવે રહ પીવા ઉભા રહી જાય જો રહ પીવીશ કેવડીનો રહ પી લેવી પછી મળવી હા બજારો માટા મારવી છે કાંઈ લેવી કે ન લેવી હા જોવે છે કંઈક લે તો રખડે રખડે ને એમ થાકી ગયા ને હવે આવી જાય છે ખાવા જો પૂરી ને શાક બટાકા શાક અને પૂરી આ બે આઈને જો આ ભૂખડે ખાવાનું ચાલુ કરી દીધું પછી આ હોત કહી દીધું હાલો હું ખાવા મળું પછી મળવી ખાઈ પીને પાછા બજારે આટા મારવા નીકળી જાય છે હજી સુધીમાં કાંઈ લીધું નથી એક ખાલી સાયન કિશન લીધું છે જો આ કિશન લીધું એક અને હવે પાછા રખડવી છે બજાર હવે કાંઈક લેવી તો જો આ બજારમાં નકરું હોનું જ મળે હોનું લેવું આવી આવજો હાવ સસ્તા ભાવે એ ખોટું હોય એટલે મળે ને ન મળે એ હોના જેવું નથી લાગતું હોના જેવું હતું એટલે હોનું જ કહેવાય હતું ખોટું તેમ કોઈ હાસું ન માનતા ₹100 હા સાંજી નું બધું મળે તો હતું ₹100 એટલે હોનું કહેવાનું આ જો ડુંગરા નો કઈક બપોર વિશે આવો લુક આવે તો અમે ખાઈ પીને બગીચામાં વીઆઈ છીએ બપોરના હજી અહીંયા જો બોલિંગ કરે પાછો રહ્યો પાણી ની ભાઈ ડિસ્કો કે ડિસ્કો આ ક્યાંય હેઠા નો બે ગામ બહાર કાઢી જવાની છે કઈ એવાનું હોય તો એમ બપોર ના જાય ને બગીચામાં સેવી કેટલી ઘડી રહી એનું કઈ નીકળી નહીં તો એમ કન્ટિન્યુ વિડીયો બનાવી રહી કઈ નહીં દેખાય હા દેખાય હવે હું નહીં દેખાય હા વિમાન જાતું તું થોડોક વિડીયો આવી ગયો હા આવી ગયો તો હવે આપણે જઈશું પાછા બજારમાં રખડવા ઘડી બગીચામાં તો 2-3 કલાક રહ્યા થાકી ગયા ના રે રે તો પાછા જો જઈ છીએ પાછા બજારે જાય પાછા ભૂખ્યા થઈ જાય પાછો જો આમ જો નાસ્તો લઈને સોડા ને ગોળા જામો તો એમ જ પાડવી તેમ રહી જાય ને આવવામાં એમ થાય તો રહી જાય આવવામાં તમે ખાલી વાતો કરતા રહી ગયા ને એમ પહોંચી ગયા સોટી આ એક ગ્લાસ પબ્લિક માટે એટલે એક સોડા પાઈ દેવાલા બધા નાસ્તો લઈને આવી જાય તો ફાઇનલી મિત્રો અમે ઘર બાજુ હાલતા થઈ ગયા છે હવે ગાડી હાલે ભાઈઓ અહીંયા બેઠો છે જો થઈ જાય છે હાલતા હવે તો હવે કન્ટિન્યુ વિડીયો બનાવ્યો હવે ક્યાં જઈને ખબર નથી ફાઇનલી મિત્રો દાદા વરસાદ આવી આમ તડકો
મોટું કા પૂજી જાય છે ને દાબેલી ખાવા બે જાય છે જુઓ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી જાય છીએ અને આ જો અહીંયા બેઠો છે, અહીંયા બેઠો છે ગાડીએ ચડીને. હવે પહોંચી જાય, થાકી જાય, અહીં પોરો ખાવી બેઠા બેઠા. તો બસ આજના વિડીયોમાં એટલું જ. તે વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. મળશું ફરી નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બોલતાય નહીં ખાવું.